મને બધી ખબર છે. આ ગણપતિના ચંદાનું તો એક બહાનું છે, પણ આ પૈસાથી તમારે જલસા કરવા છે. જલસા કરીએ છે એમ? જલસા કરીએ છે. ગણપતિના 1 મહિના પહેલા બધા છોકરાઓ તૈયારી કરવા લાગે છે. કેમ? કેમ કે બાપાના આગમનમાં કોઈ કમી નહીં રહી જાય. ને તમે કેવો છો જલસા કરીએ છે. મૂર્તિ સિલેક્ટ કરાવવાની, ઢોલ વાળાને પગે લાગીને પૈસા ઓછા કરાવવાના અને મંડપ વાળા સાથે રોજ માટાકૂટ કરવાની. ને તમે કેવો છો જલસા કરીએ. અરે અમુક જગ્યાએ એવું સાંભળવા મળે છે કે તમારી ઓકાત નહીં આવી તો શું કરવા આવી લાગો છો, તો પણ અમે ચૂપ રહીએ છીએ. કેમ? કેમ કે ગણપતિ બાપ્પાનો તહેવાર ખરાબ નહીં થાય. ને તમે કેવું છો જલસા કરીએ. રોજ રાત્રે મંડળનું કામ કરીને મોડું સુવાનું, સવારે જલ્દી ઉઠવાનું, જોબ પર જવાનું અને પાછું સાંજે આવીને બાપ્પાના કામમાં લાગી જવાનું. અને પછી એમાં જેને ફાળો નહીં આપ્યો હોય એની પાસે રોજ ભીખ માંગવાની, કોઈના તાના સાંભળવાના તો કોઈના બહાના સાંભળવાના, તો પણ બધાને હસ્તે મોડે જવાબ આપવાનો. અને તમે કહો છો જલસા કરીએ. હા તો કરીએ છીએ અમે જલસા. જ્યારે રાત પર જાગીને બાપ્પાની મૂર્તિ રેડી કરાવીને આગમન થાય છે ને, ત્યારે કરીએ છીએ અમે જલસા. બાપ્પાની આરતીમાં જોરથી જયદેવ બોલીને કરીએ છીએ અમે જલસા. 10 દિવસ બધાનું મનોરંજન કરાવીને કરીએ છીએ અમે જલસા. બધાને પ્રસાદ વેચીને થોડો પ્રસાદ બચાવીને રાતે મંડપમાં અમે ખાઈએ છીએ ને, તો કરીએ છીએ અમે જલસા. બધું કામ પતાવીને તમારા જેવા લોકોની ગાળો સાંભળીને અમે કરીએ છીએ જલસા.